ગુજરાતના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર એટલે કે એફડીએસીએ દ્વારા ઓગસ્ટ 2026માં પાડવામાં આવેલા દરોડા દરમિયાન બ્લડ પ્રેશરની નકલી દવાઓના મોટા આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કાર્યવાહી દરમિયાન નડિયાદ, ભાવનગર સહિતના વિસ્તારોમાંથી આશરે 1250 જેટલી શંકાસ્પદ નકલી ગોળીઓ જપ્ત કરવામાં આવી છે, જ્યારે બજારમાં વેચાતા અંદાજે 1,70,000 થી 3,50,000 રૂપિયાના અન્ય શંકાસ્પદ દવાના જથ્થા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તપાસ દરમિયાન રિટાર્ડ અને 10 નિકાડિયા, રિટાર્ડ 20, સિલાકાર 5, સિલાકાર 10 અને સેલાકાર TM 50 જેવી જાણીતી અને મહત્વપૂર્ણ દવાઓની નકલી નકલો પણ મળી આવી છે અને ખાસ કરીને જેબી કેમિકલ્સના નામે બજારમાં ફરતી નિકાડિયા રિટાર્ડ ની 10 બેચ નંબર SCG 2000 25,007 ને 57 રીતે નકલી જાહેર કરવામાં આવી છે અને જ્યારે તપાસમાં ગેરકાયદેસર નેટવર્કની કડીઓ ઉત્તરાખંડના રૂકડીમાં આવેલી ફેક્ટરીમાંથી લઈને ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલી સેના ફાર્મર્સ સુધી જોડાયેલી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યાંથી નકલી દવાઓનો જથ્થો ગુજરાતમાં આવેલા હોલસેલરો અને રિટેલરો સુધી પહોંચાડવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે અને જેમાં પાલડીની પાર્થ મેડિકલ એજન્સી અને સેટેલાઇટની પારસ ઇકોમેટેડ અને સાણંદ મેડિકલ સ્ટોર અને સેટેલાઇટની લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે અને જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો ફાર્મસી સંચાલકોને અસાધારણ મોટું ડિસ્કાઉન્ટ આપીને નકલી દવાઓ ખરીદવા માટે લલચાવતા હોવાનો પણ ખુલાસો થયો છે। જ્યારે કરચોરી અને કાયદાકીય તપાસથી બચવા માટે માત્ર કાગળ પર ખરીદ વેચાણ દર્શાવીને બનાવટી વેલી કરવાની પદ્ધતિઓ પણ ઉપયોગ લેવામાં આવતો હોવાની માહિતી પણ સામે આવી છે। હવે જ્યારે તબીબીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવી નકલી દવાઓમાં જરૂરી સક્રિય ઔષધીય તત્વો ન હોય તો ગંભીર બીપીના દર્દીઓનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં ન આવે અને તેમના જીવને ગંભીર જોખમ ઊભું થઈ શકે છે। હવે આવી સ્થિતિમાં મગજમાં રક્તસ્રાવ અથવા હૃદય રોગનો હુમલો જેવી જીવલેણ પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। હવે આ સમગ્ર મામલે સરકારે કડક વલણ અપનાવ્યું છે અને સાણંદમાંથી એક વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। જપ્ત કરાયેલી દવાઓના નમૂનાઓ પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને સાથે જ નકલી દવાઓના મૂળ ઉત્પાદકો સુધી પહોંચાડવા માટે પોલીસ અને ખોરાક ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ પણ તેજ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ઘણા એવા જિલ્લામાંથી નકલી દવાઓ મળી આવી છે, જ્યારે જપ્ત કરાયેલા નકલી દવાઓની બ્રાન્ડ્સ છે તે પણ સામે આવી રહી છે અને જેમાં ગુજરાતની નકલી દવાઓ સામે એફડીસીએની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે 30 થી વધુ મેડિકલ સ્ટોર્સમાં પણ તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે નિકાડિયા દવાનો શંકાસ્પદ ગોળીઓ ઝડપાય છે અને 1.70 લાખનો દવાનો જથ્થો પ્રતિબંધિત નકલી દવા કૌભાંડમાં તપાસનો ધમધમાટ છે તે ચાલુ કરવામાં આવી રહ્યો છે। નકલી દવા કૌભાંડમાં તપાસનો ધમધમાટ છે તે ચાલુ કરવામાં આવી રહ્યો છે અને એફડીસીએ સપાટો બોલાવ્યો છે। 30 થી વધુ સ્થળે તંત્રની તપાસ કરવામાં આવી રહી છે। નિકાડિયા દવાની શંકાસ્પદ ગોળીઓ ઝડપાય છે અને નકલી દવાઓ સામે એફડીસીએનો સપાટો બોલાવવામાં આવ્યો છે। 30 થી વધુ સ્થળે પર તંત્રની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને નિકાડિયા દવાની શંકાસ્પદ ગોળીઓ ઝડપાય છે। 1.70 લાખનો દવાઓનો જથ્થો પ્રતિબંધિત પણ કરવામાં આવ્યો છે।
1.70 લાખનો દવાનો જથ્થો છે તે મળી આવ્યો છે। નકલી દવા કૌભાંડમાં તપાસનો ધમધમાટ છે તે ચાલુ કરવામાં આવી રહ્યો છે। નકલી દવાઓ સામે FDCએ મોટી તપાસ હાથ ધરી છે। આમાં 30 થી વધુ સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી છે। જ્યારે પ્રદેશ 24 ગુજરાતીના 5 મોટા સવાલ છે। દર્દીઓના આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે આ ખેલ? દવાની ગુણવત્તા તપાસમાં ક્યાં રહી છે આ ચૂક? નકલી દવાથી બીપી દર્દીઓનું જોખમ કેટલું છે? અને નકલી દવા બનાવનાર સામે કડક કાર્યવાહી થશે કે કેમ? દર્દીઓએ નકલી દવાથી બચવા શું કરવું? તો આ સાથે જ આપણી સાથે પ્રમુખ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન જસુભાઈ પટેલ છે તે જોડાઈ ગયા છે। જી જશુભાઈ, પ્રદેશ 24 માં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ તો હાલ નકલી દવા છે તેનો ગંભીર છે મામલો સામે આવ્યો છે। આ એક ગંભીર છે સમસ્યા છે તે આવી રહી છે, જેમાં આપણે અત્યારે જીવન જીવવું મુશ્કેલ પડ્યું છે। આપણે અત્યારે જે પણ વસ્તુ લઈએ છે, દૂધ લઈએ છે કે કોઈ પણ શાકભાજી લઈએ છે, બધું જ નકલી આવી રહ્યું છે। એમાં આ એક ગંભીર સમસ્યા પણ સામે આવી છે, નકલી દવા, અને જેમાં પણ બીપી અને હાર્ટની દવા છે તે નકલી આવી રહી છે। આ મામલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એકચ્યુઅલમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ જે ગુજરાત રાજ્યનું છે ખૂબ એગ્રેસિવ છે કે જ્યારે જે બી કેમિકલના એક ઓફિસરે જ્યારે કમ્પ્લેન લખી એના માટેની જે આટલો લગભગ 1.5 લાખથી વધુ દવાઓની ગોળીઓ પકડાઈ ગઈ। રિપોર્ટ હજુ આવશે। આ ડુપ્લિકેટ છે કે ઓલરેડી ટ્રેડમાર્ક નો કેસ બને છે। આપણા ભૂતકાળમાં સ્તનની ને બધી દવાઓ ઘણી પકડાઈ, પરંતુ અંદરથી દવાનો કેવી એ નક્કી તો ડિપાર્ટમેન્ટ જ કરે। એટલે બહુ જ દુઃખદ વાત છે કે દવા જશુભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો। હેલો, આવ્યો અવાજ? હા હા, બોલો। આપનો અવાજ નથી આવી રહ્યો। એ હવે આવ્યો અવાજ? હા હા, આવ્યો। એટલે ડોક્ટર દવા લખે અને અમે અમારા રિટેલ કસ્ટમરે પણ જ્યાં અમારો માર્જિન સેન્ટ્રલ ગવર્મેન્ટે ફિક્સ કર્યું છે, ડીકન્ટ્રોલ માર્જિનમાં હોલસેલ માર્જિન 10%, રિટેલ માર્જિન ડિસ્કાઉન્ટની ઓફર થતી હોય ત્યાં શંકાની
પ્રદેશ 24 ગુજરાતીના 5 મોટા સવાલ છે. દર્દીઓના આરોગ્ય સાથે કોણ કરી રહ્યું છે ખેલ? દવાની ગુણવત્તા તપાસમાં ક્યાં રહી છે ચૂક? અને નકલી દવાથી બીપી દર્દીઓનું જોખમ કેટલું? દવાની ગુણવત્તા તપાસમાં ક્યાં રહી છે ચૂક? નકલી દવાથી બીપી દર્દીઓનું જોખમ કેટલું? નકલી દવા બનાવનાર સામે કડક કાર્યવાહી થશે કે કેમ? તો આ સાથે જ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે પ્રમુખ ગુજરાત કેમિસ્ટ એસોસિએશન જસુભાઈ પટેલ. જી જસુભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? હા, અવાજ આવી રહ્યો છે. હા, તો જશુભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કે બીપી અને હાર્ટની દવાઓ છે નકલી નીકળે, તો આ સમગ્ર મામલો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ કેટલો ગંભીર મામલો છે? અસલમાં ગુજરાતનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ ખૂબ એક્ટિવ છે અને અમે જેવી કંપનીના જવાબદાર વ્યક્તિએ જયારે કમ્પ્લેન આપીને કલાકોની અંદર 24,000 થી વધુ દવાની સ્ટ્રીપોનો જથ્થો પકડી અને એ ગુજરાતના 42 ડિસ્ટ્રીબ્યુટરના ત્યાંથી જે સેમી હોલસેલર છે, કેટલાક રિટેલરના ત્યાં માલ ગયેલો, બધાના ત્યાં તપાસ કરી લીધી. પરંતુ દવા ડુપ્લિકેટ કે સ્પુરિયસ તો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. પણ કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એટલે એક ચેન સુધી જવું જોઈએ. અને આમાં શું છેલ્લી ચેન જતી નથી, મેન્યુફેક્ચરર પકડાતા નથી. જે છે એ લોકોએ બિલથી માલ ખરીદ્યો હોય, એ લોકોને એમ હોય છે કે બિલથી માલ લીધો એટલે 100% શ્યોર હોય છે. પણ ક્યાંક ને ક્યાંક એટલા મોટા ગોટાળા હોય છે, જીએસટી લેવલના હોય કે પછી ડ્રગ લેવલના હોય. આજે બીજા રાજ્યમાંથી જયારે આ રાજ્યની અંદર દવાઓ આટલા મોટા પ્રમાણમાં આવે અને અમારો માર્જિન ડ્રગ પ્રાઇસ ઓર્ડર મુજબ ડી કેટેગરીની અંદર હોલસેલ માર્જિન 10% અને રિટેલ માર્જિન 20% છે. અને જ્યાં 10% હોલસેલરનો માર્જિન હોય, આ લોકો 30%, 20% માર્જિનથી રિટેલરને આપે, તો રિટેલરને તો સસ્તું મળે છે. તો હંમેશા સસ્તું એટલું સોનું નથી હોતું. એમ કસ્ટમરોનો મારી રિક્વેસ્ટ છે કે ભાઈ જ્યાં વધુ ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાં આગળ તમે એક શંકા, કારણ કે તમે દવા કોઈ શોખથી ખાતા નથી અને દવા જયારે શોખથી નથી ખાતા ત્યારે તમારે એક વસ્તુથી સચેત રહેવાનું છે કે આપણને દવા ઓરિજિનલ મળે. ઓરિજિનલ કેવી રીતે મળે એ તપાસવી બી ખૂબ અઘરી હતી. અત્યાર સુધીમાં ઇન્ટરનેશનલ જે બી એક્સપોર્ટ થતી હતી દવાઓ, એની અંદર બારકોડ સિસ્ટમ આવતી હતી. અત્યારે હાલ ઇન્ડિયાની અંદર 365 થી વધુ ડ્રગની અંદર બારકોડ સિસ્ટમ થઈ ગઈ છે. બારકોડ સિસ્ટમમાં ખાલી સ્કેન કરો એટલે કંપનીના મેન્યુફેક્ચરથી લઈ કંપનીની ઓરિજિનલ છે કે નહીં એ ખબર પડે. પણ દેશનો 30% અભણ માણસ છે અને કદાચ આ બધી વસ્તુઓથી વંચિત રહેતો હોય. પણ જેન્યુન કેમિસ્ટના ત્યાંથી જ્યાં વધુ ડિસ્કાઉન્ટ મળે છે ત્યાંથી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા આવા લોકોને છાવરવા ન જોઈએ. માનવતાની દ્રષ્ટિએ જયારે દવા લોકો શોખથી નથી ખાતા અથવા દેવું કરી અને દવા કરાવતા હોય છે અને એવા દર્દીઓ સાથે સમાજની અંદર જે નુકસાન કરતા હોય એવા લોકોને ખરેખર સબક શીખવાડવું જોઈએ. ભૂતકાળની અંદર ડિપાર્ટમેન્ટે ઘણા બધા કેસ કર્યા છે, ઘણા બધાના આબાદામ પકડેલા છે, પણ અંદરથી દવા પછી પૂરેપૂરી નીકળતી હોય છે ત્યારે ડિપાર્ટમેન્ટે લાચાર થઈ જાય છે. અને કાયદાની કેટલીક એવી ચુંગાલ છે કે ભાઈ કાયદાની અંદરથી છટકબારીઓ એવી છે કે એની અંદરથી બધા છૂટી જાય છે. આજે હું એમ કહું કે ઉત્તર પ્રદેશની અંદર એક એસમા જેવો બીએનએસ લગાડેલું છે. એમ જ્યાંથી ડુપ્લિકેટ કે આ બધું પકડાય અથવા કોઈ બોગસ જીએસટી નંબર હોય, કોઈ બોગસ ડ્રગ લાયસન્સ નંબર હોય, તો એની ઉપર એ બીએનએસ નો કાયદો આપણા ગુજરાતની અંદર પણ લાગુ કરી દેવો જોઈએ. નહીં, આખા હિન્દુસ્તાનમાં આમ તો લાગુ કરવો જોઈએ. અને આ જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય એને સખતમાં સખત સજાની જોગવાઈઓ કરવી જોઈએ. જેમ આજે નીટના પેપર ફૂટ્યા પછી કેન્દ્રની અંદર કેટલો મોટો સરસ કાનૂન બન્યો કે એને 10 વર્ષની સજા, 10 લાખનો દંડ, આ બધું. એમાં આની અંદર એવી સત્તા નહીં. આજે કદાચ પોલીસ પકડી લેશે, ચલો ડિપાર્ટમેન્ટ કેસ કરશે, ડિપાર્ટમેન્ટ પ્રૂફ આપશે, એક બાજુ કોર્ટમાંથી જામીન મળી જતા હોય છે. તો આવા લોકો જે ધંધો કરવા વાળા છે એમના માટે પ્રોત્સાહન મળે છે
તો આ પ્રોત્સાહન ન મળે ને સખતમાં સખત કાર્યવાહી થાય. કંપનીઓ દ્વારા પણ જ્યારે આવી દવાઓ બજારમાં વેચાય છે તો એની ઉપર એક એક્શન બનાવવા જોઈએ. સંસ્થા, સરકારને જ્યાં પણ સંસ્થાની જરૂર હોય, સંસ્થા આવી બધી દરેક વસ્તુમાં, આજે કોરોના કાળ હોય, પત્રિકા દરેક જગ્યાએ એસોસિએશને ખભે ખભા મિલાવી સરકાર સાથે કામ કરેલું છે. અમે બી ઈચ્છીએ છીએ કે ભાઈ કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થવા જોઈએ, પણ એવા કેટલાક લેટ ભાગોના હિસાબે આજે ગુજરાતના 32,000 વેપારી ને હિન્દુસ્તાનના 12.5 લાખ મેમ્બરોનું એસોસિએશન બદનામ થાય છે. અમે નથી ઈચ્છતા કે આવા લોકોના હિસાબે અમે બદનામ થઈએ, તો આવા લોકો માટે કડકમાં કડક કાયદો બનાવવો જોઈએ, તો સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી થાય. જી જશુભાઈ, એટલે કહી શકાય કે દવા મોટી અને અસર ખોટી. આ પહેલી વાર તો આ કેસ નથી આવ્યો, પહેલા અગાઉ પણ 2023માં કફ સિરપનો એક કિસ્સો આવ્યો તો સામે. હવે એક તરફ દર્દી દવા ખરીદે છે અને બીજી તરફ કોઈ વ્યક્તિ નફા માટે નકલી દવા બજારમાં મૂકે છે, તો શું આ દવાનો ગેરકાયદેસર વેપાર કે પછી જીવન સાથે સીધો ખેલ છે? શું કહેશો આ મુદ્દે? મેં ઘણા વર્ષોથી કીધેલું છે, ઘણા વખતથી મેં ડિપાર્ટમેન્ટને આ બાબતે ધ્યાન કરેલું છે અને સરકારને પણ ધ્યાન દોરેલું છે કે જેમ જમ્મુ એન્ડ કાશ્મીર હોય તે પછી મહારાષ્ટ્રની અંદર જો એવો કાયદો પસાર થયો હોય તો બીજા રાજ્યમાંથી જે પણ દવા આવે એ એક ડિપાર્ટમેન્ટલી એક પોર્ટલ બનાવવામાં આવે. એ પોર્ટલની અંદર ફરજિયાત એ રજીસ્ટ્રેશન પ્રોડક્ટ થવી જોઈએ, જેથી કરી અને કેટલો જથ્થો આ રાજ્યમાં આવ્યો છે તો એની તરત જ તપાસ થાય. ચોક્કસ ડિપાર્ટમેન્ટ આપણું ખૂબ એગ્રેસિવ છે અને અત્યાર સુધીમાં ઘણી બધી દવાઓ મારી સામે છેલ્લા 6 મહિનામાં લગભગ 20-25 આવી અલગ અલગ કંપની, એ એબટની હોય, ટોરેન્ટની હોય, સનની હોય, ઝાયડસની હોય, બધી ઘણી બધી કંપનીઓની પ્રોડક્ટો પર કંપનીઓ અમે એગ્રેસિવલી એક્શન નથી લેતી, કારણ કે આની અંદર જે દવા હોય છે ને એનો જથ્થો પૂરતો મળે છે. ખાલી જે ટેકનિકલી વસ્તુ છે કે જે બનાવવાની મેથડ ને હોય છે એ જુદી હોય છે અંદરથી, તો ડિપાર્ટમેન્ટ આમાં પછી કઈ કરી નથી શકતું અને આવા લોકોને પૂરેપૂરી આ હરીફાઈની અંદર કોમ્પિટિશન બિંદાસ કરી શકે છે. આજે સેમી હોલસેલની અંદર આજે હું તો કંપનીઓને પણ કહું છું કે આવા કેટલાક સેમી હોલસેલર પાસેથી કંપનીના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટરે પણ માલ લીધો હોય તો એનો બી સ્ટોકીસ તરીકે ટર્મિનેટ કરી એની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. તો દવા જયારે કોઈ શોખથી નથી ખાતું, એ પછી ડાયાબિટીસની હોય, બ્લડ પ્રેશરની હોય, થાઇરોઇડની હોય, તો પછી શક્તિની હોય, તો આવા માટે સરકારે કડકમાં કડક કાયદા બનાવી. જ્યાં જરૂર હોય એસોસિએશન હંમેશા પોઝિટિવલી સરકાર સાથે છે. જી જશુભાઈ, કોઈ કેમિસ્ટ સસ્તી દવા મળતી હોય તો ખરીદી કરતા પહેલા તેની કંપની સપ્લાયરનું વેરિફિકેશન કરે છે કે નહીં? એટલી બધી ઉતાવળ હોય છે કે આવી બધી કોઈ તપાસ, ઇવન તમે કહો હું તો આટલા વર્ષોથી 50 વર્ષથી દવાની લાઈનમાં છું, 22 વર્ષથી એસોસિએશનનો પ્રમુખ પણ છું, પણ હું પોતે ઓરિજિનલ ડુપ્લિકેટ નથી શોધી શકતો. ઘણી વખત બજારમાં વધુ ડિસ્કાઉન્ટમાં મળતું અમે અધિકારી કહીએ તો અધિકારી કંપનીના માણસોને બોલાવે છે તો કંપની બી તપાસ કરી નથી શકતી કે આમાં ઓરિજિનલ કઈ ડુપ્લિકેટ કઈ. તો આ બધી વસ્તુઓમાં જયારે એની માત્રા રેગ્યુલર સેમ્પલ લેવાતા હોય છે, હું તો એનાથી આગળ કહું છું તો જ્યાં ગાડી સરકારે આ ફિક્સ કરેલા માર્જિન, કારણ કે આ દવાનો વ્યવસાય એક જ એવો છે કે જેની અંદર સરકારે માર્જિન ફિક્સ કરેલો છે અમારો, બીજા કોઈ વ્યવસાયમાં માર્જિન ફિક્સ નથી. તો આની અંદર જયારે વધુ ડિસ્કાઉન્ટ અપાતું હોય ત્યાં આગળ ખરેખર તપાસ કરી અને હું તો કહું છું એનાથી વધારે 10 સ્ટોર્સો જે બેફામ ખોલી રહ્યા છે એના ત્યાંથી બી આ જો આ સેમ્પલો લેવામાં આવે, કેટલાક ડોક્ટરો દ્વારા આજે આપણા પ્રધાનમંત્રી મન કી બાતમાં મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકની ખૂબ ચિંતા કરે છે, તો હું તો એનાથી આગળ કહું છું કે જે રીતે મન કી બાતમાં કહે છે એમ આજે ડોક્ટરો શેડ્યુલ કે ના ઓઠા નીચે જે બેફામ દવાઓનો જથ્થો રાખી અને વેપાર કરે છે એની સામે તપાસ કરવી જોઈએ, સેમ્પલો લેવા જોઈએ. આજે ઓનલાઈન ની અંદર સૌથી વધુ ડુપ્લિકેટ દવાઓ પકડાયેલી છે ભૂતકાળમાં પણ, અને અત્યારે બી તપાસ કરો તો તમને ખ્યાલ આવશે. તો ઓનલાઈન જે ગેરકાયદેસર ચાલે છે એની સામે એક્શન લેવા જોઈએ. શેડ્યુલ કે એબોલિશ થવું જોઈએ. તો શેડ્યુલ કે જયારે દવાની દુકાનો ઓછી હતી ત્યારે એક શેડ્યુલ કે બનેલો કે ભાઈ ડોક્ટર દવા સાથે રાખી અને ડિસ્પેન્સ કરી શકે. આ તો વેપાર કરી નાખ્યો છે. તો આજે વેપાર કરતા ડોક્ટરો ત્યાંથી પણ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટી માત્રામાં આવશે અને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ બંધ થશે. બેન જી જશુભાઈ, હાર્ટ અને બીપીના દર્દીઓ તો રોજ દવા ઉપર જ નિર્ભર હોય છે, તો આવી નકલી દવા કેટલું મોટું જીવલેણ ઊભું કરી શકે છે? 100%. પણ એટલે જ માટે અમે કહીએ છીએ કસ્ટમરને કે માર્જિન અમારો ફિક્સ છે,
તમે જ્યારે ડોક્ટરની સલાહથી દવા લો છો તો તમે એવા કેમિસ્ટ પાસેથી દવા લો કે જ્યાં આગળ આવી કોઈ પૂરી ખોટી કોમ્પિટિશન ના હોય અને તમને તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય. એટલે માર્જિન જ્યારે અમારો ફિક્સ છે ત્યારે વધુ ડિસ્કાઉન્ટમાં મળે છે, વધુ ક્રેડિટથી મળે છે. આ બધામાં ન પડી અને જે જેન્યુઇન કેમિસ્ટ છે એવા કેટલાય કેમિસ્ટો છે કે એના ત્યાં આગળ 5 રૂપિયાની દવા વેચાય ને કોઈ બિલ બને છે. એટલે કોઈ પણ દવા ખરીદો તો બિલ કમ્પલસરી માંગવું જોઈએ. દવા ડોક્ટરના ત્યાંથી બી કદાચ તમે દવા ખરીદો તો એને કોઈ બિલ આપો ભાઈ, તો તમારી પાસે આધાર પુરાવા રહેશે. બાકી આજે નિકાડિયા રિટાયર્ડ હોય કે જે બી ડુપ્લિકેટ પકડાય, કદાચ આજે કોકના ઘરમાં ચાલતી હશે ને તો કદાચ એક લેશે ને પેલા એને એમ થશે કે આ ઓરિજિનલ હશે કે ડુપ્લિકેટ હશે, અથવા કોઈક સ્વજનનું મોત થયું હશે આવી દવા ખાવાથી તો એમ થશે કે મારા ફેમિલીમાંથી આ વ્યક્તિને ડુપ્લિકેટ દવા મળી એના હિસાબે એનું મોત થયું. આ બધી જ વસ્તુઓની અંદર જ્યારે એક દવા, આજે એક વસ્તુ છે કે તમે કંઈ પણ ખાવા જાઓ છો તો તમે મોંઘી વસ્તુ ખાવ છો, તો દવા તો તમે કોઈ શોખથી નથી ખાતા. દવા જેન્યુઇનતા એવી છે કે ભાઈ જેન્યુઇન કેમિસ્ટના ત્યાંથી દવા લેવાનો આગ્રહ રાખો. વધુ ડિસ્કાઉન્ટમાં જે છેતરામણી વાત હોય, સસ્તું એટલું સોનું તો નથી હોતું. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખી તો ભાઈ તમારી કેમિસ્ટ જે છે, ફાર્માસિસ્ટ ત્યાં આગળ જે કેર કરે છે એની ધ્યાનમાં રહે, એના ત્યાંથી પરચેસ બિલ આપણને ખરીદે એનું બિલ આપે. કોઈ પણ જાતની એવું કર્યા વગર કોઈ એના મોહ ના હોય કે ભાઈ હું રાતોરાત પૈસાદાર થઈ જાઉં. આવા કેટલાક 2-5% લોકો, તમે જો આખા હિન્દુસ્તાનના 12.5 લાખ મેમ્બરમાંથી 42 જણના ત્યાં તપાસ થઈ છે. હજુ ડુપ્લિકેટ ઓરિજિનલ તો રિપોર્ટ આવશે ત્યારે આવશે, એ પહેલા કેટલા લોકોએ ખાઈ લીધી હશે એનું શું થશે એક પ્રશ્નાર્થ છે. એટલે દેશમાં કાયદા એકલા નહીં, આની તપાસ બી ક્યારે આવશે રિપોર્ટ કે ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે, ત્યાર તો બધા છૂટી ગયા છે. બીજું એટલા એવા કેસ છે કે 25 વર્ષથી કોર્ટમાં પડેલા છે ડુપ્લિકેટના, જેને હજુ સુધી કોઈ રિઝલ્ટ જ નથી આવ્યા, એમાંના કેટલા લોકો મરી ગયા છે. તો આ બધી વસ્તુઓની અંદર કોર્ટે બી એવી ફાસ્ટ કોર્ટ બનાવવી જોઈએ કે આવા જે બી કેસ હોય એની અંદર ફાસ્ટ રિઝલ્ટો આવવા જોઈએ. આજે અફઝલ ગુરુ માટે ફાંસીની સજા રોકવા માટે રાતે 3 વાગ્યો ખરેખર સુપ્રીમ કોર્ટ ખુલતી હોય, અને આવા કેસમાં જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય, લોકોના જાન લેવાતા હોય, અને એની અંદર 25, 28 વર્ષ સુધી કા વકીલ હાજર ના રહે, કા પેલો હાજર ના રહે, કા કેસ કરનાર હાજર ના રહે, કા ડ્રગ ઇન્સ્પેક્ટર રિટાયર થઈ ગયો હોય, કા પછી જે બી પકડાયા હોય એમાંથી મોત થયા હોય, અથવા જે બાતમીદારો હોય એના મોત થયા હોય, આ બધી જ વસ્તુઓની અંદર ક્યાંક ને ક્યાંક કાયદાના લો ફોલમાં આ બધા લોકોને ફૂલું ફાલે છે અને સરળતાથી આ લોકો પાછા બજારની અંદર ઘૂસી જાય. જી જશુભાઈ, પ્રદેશ 24 માં આપ જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ મેડમ, થેન્ક યુ વેરી મચ. 1.70 લાખનો દવાનો જથ્થો પ્રતિબંધિત થયો છે, એટલે હવે કદાચ આપણે નકલી દુનિયામાં જ જીવી રહ્યા છે. હવે લેવું શું એ આપણે પણ નથી ખબર, ચારે તરફ બધી જ વસ્તુ નકલી આવી રહી છે.